Good evening. Praise the Lord. Hallelujah. ખ્રિસ્તમાં વાલા મિત્રો, સાંજની સલામ. હાલેલુયા. યાદ રાખીએ કે આપણે બધા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. હાલેલુયા. પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે અને આપણું જીવન બોલશે. આપણું નામ જીવનના પુસ્તકમાં લખેલું હશે, એ બોલશે. આપણા કામો બોલશે. આપણો વ્યવહાર, વાણી, વર્તન, કૃત્ય આપણા વિશે ઉપર બોલશે. અહીં આપણે પોતે બોલીએ છીએ. વાલા મિત્રો, જોજો, હું જે કહેવા માંગુ છું, અહીંયા આપણે આપણી જીભથી બોલીએ છીએ, પણ ત્યાં જ્યારે જઈશું ને ત્યારે આપણા કામો બોલશે. હું ભૂખ્યો હતો અને તે મને ખવડાયું. હું માદો હતો, તમે મારી ખબર લીધી. હું કપડા વગરનો હતો, નાગો હતો, તમે મને કપડાં પહેરાયા. હું તરસ્યો હતો, તમે મને પાણી પાયું. હું કેદમાં હતો, તો તમે મને જોવા માટે આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આટલામાં જો સમજી જઈએ ને તો ઘણું બધું છે. જે જીવન લઈને, જે જીવન પૂરું કરીને આપણે જવાના છે, એનું રિઝલ્ટ એ દિવસે આપણને ખબર પડે છે, ન્યાયના દિવસે. કાઈન અને હાબેલની વાતમાં તો તરત જ ખબર પડી જાય છે કે ભાઈ કાઈનનું અર્પણ માન્ય થયું નથી. આપણે વાંચી લઈએ છીએ, પણ એ દિવસ કોઈ જાણતું નહીં ક્યારે આપણે આપણા જીવનનો હિસાબ આપવાનો છે. વેન વી ડોન્ટ નો. પછી એ હું હોય, વચન આપનાર હોય, બોલનાર હોય, સાંભળનાર હોય, સેવા કરનાર હોય કે ભજનીકો હોય, ગમે તે હોય, એમના ન્યાય હેઠળથી કોઈ એવું નથી કે જેને પસાર નહીં થવું પડે. એક એક કામ વિશે, એક એક શબ્દો વિશે આપણે આન્સરેબલ છે, આપણે જવાબદાર છે. પણ જો આપણે આપણું જીવન બદલી નાખીએ છીએ, પ્રેઝ ધ લોર્ડ, સાંભળજો, હવે આપણા જૂના કામોને તજી દઈએ છીએ. અને મને માટે ઝાંખી ડાળીની વાત બહુ જ ગમે છે. ઝાંખી ખરેખર સાચો પસ્તાવો કરે છે અને કહે છે, જો મેં કંઈ ગુમાવ્યું, જે કંઈ મેં બળજબરીથી કોઈનું લઈ લીધું છે, તો એને કહે છે 4 ગણો પાછો આપીશ. હું મારી અડધી સંપત્તિ ગરીબોને દાનમાં આપી દઉં છું. એના હૃદયમાં કેટલી બધી ખુશી હતી કે પ્રભુ એના ઘરે આવ્યા. હાલેલુયા. પ્રભુ ઈસુ પોતે સાક્ષી આપે છે. જેમ મરિયમના માટે કહે છે કે માર્થા તું ઘણી બેસી ચિંતા કરે છે, પણ એને સારો ભાગ પસંદ કર્યો છે. અને પ્રભુ ઈસુ આ વ્યક્તિ માટે પણ સાક્ષી આપે છે. એક જગ્યાએ મરિયમ માટે પણ એવું કહેવામાં આવે છે, લાજરસની બેન ને માટે, કે તમે એને કેમ સતાવો છો, એને તમારા માટે ભલું કામ કર્યું છે. જ્યારે પ્રભુ ઉભા થઈને કહે ને કોઈક બાબતને માટે, તો વિચાર કરો એ કેવું કામ થયું હશે. પ્રભુ કહે છે, આજ આ ઘરે તારણ આવ્યું છે. એ યાઈરિસની દીકરી માટે જ્યારે આપણે જોઈએ છે ને વિશ્વાસ એ કરે છે. અને એ રોમન અધિકારી, તું શબ્દો બોલ કે મેં આખા ઇઝરાયલમાં આવો વિશ્વાસ જોયો નથી.
પ્રભુ અહીંયા પક્ષમાં બોલે છે કે આજ આ ઘરે તારણ આવ્યું છે. ઝાંખીની ખુશીનો કોઈ પાર નહોતો. ઝાંખીની ખુશીનો કોઈ પાર ન હતો. અને ઝાંખી ઈશ્વરની હાજરીથી ભરાઈ ગયો હતો. એમના પ્રેમથી, એમના આવવાથી એનું ઘર, એનું કુટુંબ, એનું જીવન બધું બદલાઈ ગયું હતું. આ પસ્તાવો છે વાલા મિત્રો. આપણા જીવનમાં આપણે જ્યારે પસ્તાવો કરીએ છીએ એ રીતના પ્રભુને આપણે આવકાર કરીએ છીએ આપણા ઘરમાં, તો શું આપણી આ ખુશી છે, આ જીવન છે ત્યારબાદ, કે ફક્ત એક સમય માટે, એક કલાક માટે, એક દિવસ માટે, એક સંગત માટે, અઠવાડિયા માટે, એક મહિના માટે, કે થોડા સમય માટે, પછી બધું એનું એ જ, પછી હતું એનું ઘણી વાંચન નહીં વાલા મિત્રો. પણ આ એક સનાતન સત્ય છે. ઉડાવ દીકરો સચેત થયો, પાછો ફર્યો. બાપા, હું તમારો દીકરો કહેવાને યોગ્ય રહ્યો નથી. હવે મને તું તમારા મના નોકરોનો જેવો એક ગણ. હા, મેં આકાશના દેવની આગળ તમારી આગળ પાપ કર્યો છે કે છે નહીં. પસ્તાવો. આપણો પસ્તાવો લોકોની આગળ નહીં, પણ પ્રભુને આગળ માન્ય થાય એ પસ્તાવા સાથે આપણે ચાલીએ. હા, ઝાડ એના ફળથી ઓળખાય છે એવું વચન લખવામાં આવ્યું છે. હમણાં થોડા સમય પહેલા જ એક 4 ન્યાય વિશે મેં સંદેશો આપ્યો હતો. લોકો આપણો ન્યાય કરે એનાથી બીવાની જરૂર નથી, કેમ કે એ ન્યાયનો કોઈ ફરક પડતો નહીં. તમને ભલે ને કે તમે પૈસા માટે બધું કામ કરો છો, એમને બોલવા દો, કેમ કે બોલેલા શબ્દો ઈશ્વરની આગળ તેમને જવાબદાર થવાનું છે. એમને કહેવાથી ના કહેવાથી કોઈ ફરક પડતો નથી. એ અહીં તમારું કામ રોકી લેશે તો ઈશ્વરના ગુનેગાર થશે. હે ને? પ્રેઝ ધ લોર્ડ. પણ તમારે અને મારે સાચા પસ્તાવા સાથે જીવન જીવવાનું છે, કેમ કે પ્રભુનો એ દાડો બહુ નજીક છે. ઓચિંતો આવી પડશે. આપણને જાગતા રહેવાનું કહ્યું છે. આપણે જાગતા રહીએ. જો આપણે જાગીશું, મતલબ સચેત થઈશું, આપણું જીવન બદલીશું. પસ્તાવિક જીવનનો ત્યારબાદનું જે જીવનનો આનંદ હોવો જોઈએ એ આનંદ આપણા જીવનમાં કાયમ રહેશે. એ શુદ્ધતા અને પવિત્રતાનું ધોરણ કાયમ રહેશે. એનો બદલો મોટો છે. પ્રભુ પાસે જવાથી, નવા બની જવાથી પ્રભુ આપણો ઉપયોગ કરે છે. એ જ પિત્તર લપાતો છુપાતો 3 વાર નકાર કરે છે, અને પછી હિંમત તેનામાં કેવી જબરજસ્ત આપણે જોઈએ છે. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાય છે. તમે મારા પ્રભુને મારી નાખ્યા છે. તમે લોકોના મનોને હૃદયો તેના સંદેશાથી વિંધાઈ જાય છે, અને કહે છે એ સમયે 3000 લોકો વિશ્વાસ કરે છે, મંડળીમાં જોડાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુમાં સ્તુતિ કરીએ, અને એ દાડો નજીક છે ત્યારે આપણે તૈયાર થઈએ. હાલેલુયા. પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છે. હા પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છે.
દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, આજના દિવસમાં અમે જે કંઈ કરી શક્યા નથી પણ બનવું જરૂરી છે, થાય એના માટે વિનંતી કરીએ છીએ. એ બધી અરજો ગરજો આજે સાંજે આ સંધ્યા સમયે તમારી આગળ માન્ય થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા માન્ય થાય તમારી આગળ. જેમ દિવસે તમે અમારી પુષ્કળ સંભાળ લીધી છે, કાળજી લીધી છે, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડ્યા છે, અમને તંદુરસ્ત રાખ્યા છે, એમ પ્રભુ હવે આગળ પણ તમે અમને તંદુરસ્ત રાખો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અને જે કામો હજી બનવા જોઈએ અમારા જીવનમાં એ બને, એના રસ્તાઓ ખુલ્લા થાય, અને જે અમારા સંબંધમાં છે પ્રભુ, જે વચન પ્રમાણે એ હો બાપ પૂર્ણ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. જો અમે આજે તમને જીવન સોંપીએ છીએ, તમારું જીવન એવું હોય સાચા પસ્તાવિક હૃદય સાથે અમારો પોતાનો વધસ્તંભ ઉચકીને પ્રભુ અમે તમારી પાછળ ચાલીએ પ્રભુ, એવું તમે થવા દે છો. દરેક સંકટો, જોખમો, મુશ્કેલીઓમાંથી બચાવજો, બહાર કાઢજો, દેવાઓમાંથી બહાર કાઢજો પ્રભુ. અને ખાસ તમારું પવિત્ર ભરું નામ બધા જાણે એના માટે પ્રભુ અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરજો. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ ખોલે, તમે ઈશ્વરના દીકરા છો એવું જલ્દીથી થવા દો, અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે, એવી અમે તમને વિનંતી કરીએ છીએ. અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ જેઓ તમારાથી દૂર ચાલ્યા ગયા છે, વ્યભિચારમાં છે કે પ્રભુ નશાઓમાં છે કે ખરાબ બાબતોમાં છે, તેમના જીવનનો નાશ ના થાય, તેમનો બચાવ થાય પ્રભુ, એવું તમે થવા દો. હવે પ્રભુ જે માદાઓ છે તેમને પણ તમારી પાસે લાયા છે. દિલીપભાઈને અમે ખાસ તમારી પાસે લાયા, તેમનો વિશ્વાસ તમારામાં વધારો પ્રભુ. અમે જેટલા લોકો સાંભળે છે બધા જ દિલીપભાઈને માટે વિનંતી કરીએ છીએ કે પ્રભુ તેમને ન્યુરોના રોગમાંથી સંપૂર્ણ સાજાપણું આપો, કેમ કે તમે એવું કરી શકો છો પ્રભુ, એવો અમે વિશ્વાસ કરીએ છીએ અને અમે જાણીએ છીએ. અગાઉ પણ એવા તમે મોટા કામો કર્યા છે, અને પ્રભુ આજે પણ તમે દિલીપભાઈના જીવનમાં કરી શકો છો. માટે પ્રભુ અરજ કરીએ છીએ કે તમે તેમને સાજા કરી દો પ્રભુ. અને પ્રભુ જે કોઈ માંદગીના બિછાના પર છે, આઈસીયુના રૂમમાં છે, દવાખાનાના બિછાના પર છે, અજ્ઞાત જગ્યાઓ પર છે, ઘરોમાં છે પ્રભુ, અમારી આ મધ્યસ્થની પ્રાર્થના છે, જ્યાં કંઈ અવાજ આ સંભળાય પ્રભુ, એના દ્વારા પ્રભુ તમે એક એક લોકોને સાજા કરજો, અશુદ્ધ આત્માઓ નાશ પામે, નીકળી જાય પ્રભુ પિતા, તેમની જગ્યાઓ શુદ્ધ થાય, અને જે કંઈ રોગ મંદવાડે અને જે કંઈ ખરાબ બાબતોએ તેમને બાંધી રાખ્યા છે એમાંથી અત્યારે તેઓ છૂટા થાય અને ફરી કદી નહીં હોય પ્રભુ, તેઓ એવા બંધનોમાં બંધાય નહીં, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એવી સર્વ મંગળ બાબતો પ્રભુ ઈસુના નામમાં સમુદ્રના ઊંડાણોમાં જઈને પડે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ લડાઈ, ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. અનીતિ કરવામાં આવી છે પ્રભુ, અન્યાય કરવામાં આવ્યો છે, ત્યાં પ્રભુ તમારી મોટી દયા અને કૃપા થવા દો. જે તેમનું છે, જે તેમના હકનું છે, તે બીજાઓએ જેમને પોતાના નામે કરી લીધું છે પ્રભુ, નામો ઉમેરી દીધા છે, પટાવી ફોસ્ટ લાવીને પ્રભુ તેમના નામે જે તે પ્રોપર્ટી કરાવી લીધી છે પ્રભુ, એમને પાછી મળે એવું તમે થવા દો. હા, તમારી સેવિકાના ખેતરમાં કડવા નામોને પણ તમે દૂર કરો, તેનો કબજો તેમને મળે પ્રભુ. તમારી સેવિકાના એ બંને મકાનો તેમને પ્રાપ્ત થાય, મળી જાય પ્રભુ, વેચાણનો આનંદ તેઓ અનુભવ કરી શકે પ્રભુ, આનંદ કરી શકે પ્રભુ. એના માટે પ્રભુ એ વેચાણનો આનંદ પ્રભુ તેઓ જોઈ શકે, પ્રાપ્ત કરે, એના માટે વિનંતી કરીએ છીએ પ્રભુ. તમારા સેવકના પ્લોટનો નંબર પણ જે
પ્રોપર્ટી પ્લોટનો નંબર મળવો જોઈએ અને નંબર તેમને મળી જાય એવી પ્રાર્થના કરીએ છીએ. દરેકના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો પ્રભુ. આવકના સ્ત્રોતને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો. બાળક ધનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના માટેના સર્વ રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો. IELTSના બેન્ડ આપજો. વિધવા બહેનોના તોમન મુદ્દે લોકો માનસિક રોગીઓની સાથે રહેજો. અમારી પણ વાહનની જરૂરિયાતને પ્રભુ તમે નોંધમાં લઈને પ્રભુ એના રસ્તા તમે ખુલ્લા કરજો. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. મારા સતાવનાના હૃદય તમે બદલી નાખજો પ્રભુ પિતા. સાઉલમાંથી પાઉલ બનાવજો. અને પ્રભુ જે કંઈ પ્રભુ રૂકાવટ છે રૂકાવટો તમે ખોલજો પ્રભુ. જે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે તમે એમને પાછું આપજો. દરેક શરીરને માટે, દરેક જીવનને માટે, દરેક મિનિસ્ટ્રી માટે, દરેક સેવાને માટે, દરેક ઘરને માટે, કુટુંબના માટે જે તે જરૂરિયાતો છે પ્રભુ ઈશ્વરના નામમાં અત્યારે હમણાં જ પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો. તમારા લોકોને તમારી શાંતિથી ભરી દેજો. દરેક સેવક સેવિકાની સેવાને તમે આશીર્વાદિત કરજો. અને મારી વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને રોજના રેકોર્ડિંગને બુધવાર શુક્રની સંગતો દ્વારા પ્રભુ તમે પુષ્કળ આત્મા જીતો અને અમે જે વાવીએ છીએ ઉગી નીકળે એવું તમે થવા દેજો. પાપોની ક્ષમા કરજો. રાત્રિ મીઠી નિરાવજો અને એક સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન કંત્રી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ આપ માન્ય કરજો. આમીન આમીન આમીન.